માનવનો ઉત્કર્ષ એટલે શારીરિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, સામાજિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ, આધ્યાત્મિક ઉત્કર્ષ. આજે મારે વાતો કરવી છે આર્થિક ઉત્કર્ષની અને માનસિક ઉત્કર્ષની. ભારતીય શાસ્ત્રો આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો શીખવાડે છે. આપણા ત્યાં કરન્સી એ ખાલી નોટ નથી. કરન્સી એ નોટ નથી, એ ચલણી સિક્કા નથી. આપણા ત્યાં તો એ લક્ષ્મી છે. આપણા ત્યાં એને પૂજિત કરાય છે, આપણા ત્યાં એને આદર અપાય છે. એટલે આપણે લક્ષ્મીની પણ આજે વાતો કરવી છે. અને માણસ જ્યાં સુધી આર્થિક મજબૂત ન થાય ત્યાં સુધી ક્યાંક તમને અધ્યાત્મની વાતો એને અડશે પણ નહીં. આપણો સમાજ એ આર્થિક મજબૂત પણ થવો જોઈએ. એટલે આજે શરૂઆત એનાથી કરવી છે. ઉપનિષદોએ શીખવાડ્યું છે કુર્વન નિવે કરવાણી જીજી વિશે શતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવું જોઈએ. આપણા ત્યાં મરી જવાની વાતો નથી, આપણા ત્યાં બેસી રહેવાની વાતો નથી, આપણા ત્યાં કર્મ કરવાની વાતો છે. માણસ ધારે કરી શકે છે. ઉંમર લાયક થવા માટે કંઈ જ ન કરવું પડે, પણ લાયક થવા માટે તો કંઈક કરવું પડે. કશું જ ન કરો ને, ઉંમર લાયક એની જાતે થઈ જવાય, પણ લાયક થવા માટે મહેનત કરવી પડે. ઘણા ઉંમર લાયક થઈ ગયા તો એ ક્યાં ગોઠવાય છે? લાયક થાય ને તો માગા આવે છે, ઉંમર ના થઈ હોય તોય માગા આવે છે. લાયક ઘણા લાયક પહેલા થઈ જાય છે ને ઉંમર લાયક પછી થાય છે. ઘણા ઉંમર લાયક પહેલા થઈ જાય છે, લાયક થતા નથી છેલ્લે સુધી. આ કથા વાર્તા ઉંમર લાયકને પણ લાયક કરવા માટેની વાતો છે.